એક રાક્ષસ હતો. હમ રાક્ષસ હતો ને એને તપ બહુ કરે, બહુ તપ કરે રાક્ષસ. રાક્ષસ બહુ તપ કરે શંકર દાદાનું. હમ તો એ તપ કરતો ને એમાં એને કીધું દાદા પ્રસન્ન થયા. હમ દાદા પ્રસન્ન થયા કે માગ માગ, એટલે કે માગું ભસ્મા કંકણ માગું કે હમ દાદા પાસે હોય ને હા એટલે ભસ્મા કંકણ માગું કે, એટલે દાદા તો દઈ ભોળા, જી હા માગે એ દઈ દી. હમ એટલે ભસ્મા કંકણ એને દઈ દીધું વિયો ગયો પણ પાર્વતીને ભાળી ગયો. હમ પાર્વતીને ભાળી ગયો ને એટલે એને ખટકો રહી ગયો કે કેવી રૂપાળી બાઈ છે. હમ એટલે પાછો થોડાક દી થયા ને હમ તો પાછો આવી અને કે આ બાવાને મારી નાખું ને કે શંકર બાપાને, હમ તો કે આ બાયડી એને લઈ જાઉં, હમ કેવી રૂપાળી છે કે. એટલે દાદા વાહે પડ્યો, હમ દાદા ભાગ્યા, વરદાન દઈને ભાગ્યા. ભોળા એટલે કેવાય છે, હા દઈ દે બધું જીમાં ગઈ. પછી વાહે પડે રાક્ષસ તો, એટલે પછી વાહે પડ્યો ને હમ દાદા ભાગ્યા તે પીપળાની પોલ પીપળો હતો ને પોલો હતો હમ એમાં ઘરી ગયા શંકર દાદા. હા એટલે રાક્ષસ મંડ્યો ઘોકા મારવા કે આને મારી નાખવું એમ, હા અને પછી એની બાઈને લઈ જાવ. હા તો વિષ્ણુ ભગવાનને ખબર પડી કે દાદા વાહે થયો છે કે એ નહીં મૂકે, હાલ હા હું લઉં છું. એને મોહિનીનું રૂપ લીધું હા વિષ્ણુ ભગવાને, મોહિનીનું રૂપ. હા એટલે મોહ થઈ જાય, ગમે એ માણસ ભાળે ને હા તેનો મોહ થઈ જાય, એવી સુંદરી બની ખરેખરી. હા અને આવીને કે એલા પાર્વતી જેવી રૂપાળા થયા. એટલે કે એલા શું કરશો? એટલે કે આને મારી નાખું ને કે તો હું એની બાયડીને લઈ જાઉં. હા એટલે કે એને નથી માર્યું, હાલ હું આવું. તારી બાયડીનું છે ને કામ, પાર્વતીનું કામ છે ને, હાલ હું પાર્વતી સૌ કે હાલ. હમ મૂકી દીધો અને એને પાર્વતી પાસે લઈ આવ્યા. પાર્વતી પાસે કે વિષ્ણુ ભગવાન પાસે? વિષ્ણુ ભગવાન ન હોય તો પાર્વતીનું રૂપ લીધું હતું. હા એ તો વિષ્ણુ ભગવાન એમ પણ. હા એ વિષ્ણુ ભગવાન હતા, પણ વિષ્ણુ ભગવાન ખબર ન પડે ને. હા પાર્વતીનું રૂપ લીધું, મોહની રૂપ લીધું ખરેખરું. એટલે રાક્ષસ મોઈ ગયો, હા એટલે દાદાને મૂકી દીધા. હા અને એની વાહે આવ્યો ભેગો કે હાલ હાલ આપણે હાલ ભૈયા જાય બે. એ ભલે પડ્યો કે ન્યા, એટલે એની ભેગા હાલી નહીં રહ્યો રાક્ષસ. આ ઘેરે ગયા ને ત્યાં પાર્વતી હતા ને, પાર્વતી નાશ્યા. એ કે હું નહીં આવું. હા એટલે કે શું કરવા નહીં આવ્યું? એટલે કે શંકર તો નાચતા કે, હા શંકર દાદા મારી આગળ નાચતા કે, તો એટલે હું રહેતી કે એને. હા એટલે કે તમે નાચો તો રહો, નકર વહી જાય કે હું. કે ના ના હું નાચું લેની કે. એમ કે એમ કરવું પડે ને. એટલે કે હું નાચું. તે કે કેમ નાચતા? મને થોડી ખબર હોય રાક્ષસ કે, તું કે તો ખબર પડે. કે એક હાથ માથે મૂકે, એક હાથ કડે દે, અને પછી થા 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 થે એમ કરીને ઠેકડો મારે. એમ નાચતા. એક હાથ માથે મૂકે, એક હાથ કડે દે. એટલે રાક્ષસ એમ કર્યું. પછી ભસ્મા કંકણ વાળો હાથ હતો ને, ઈ કે માથે મૂક. પછી એ હાથ કે આ હાથ માથે મૂકો કે, અને આ હાથ કડે દો. એટલે કે એ ઓલું ભૂલી ગયો, સમજો મોહમાં ભૂલી ગયો કે ભસ્મ થઈ જાય, નકર ભસ્મ થઈ જાય. પણ એ ભૂલી ગયો એના મોહમાં, ભગવાનના મોહમાં. પછી કડે હાથ દઈ અને માથે મૂક્યો ઓલો ભસ્મા કંકણ વાળો હાથ, અને ઓલો કડે મૂક્યો. અને પછી થા 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 થે એમ કરીને કે ભસ્મ કે, પાર્વતીજી કે ભસ્મ કે, એટલે કે ભસ્મ એમ કેવાય ગયો નથી. એટલે ઢગલો થઈ ગયો રાખનો, બળી ગયો. કંકણ લઈ અને વિષ્ણુ ભગવાન આવ્યા.
દાદા પાસે, હા અને દાદાને કાઢ્યા કે હું ઘરી ગયા છો દઈ દઈને વરદાન દેતા ભોળા કે આટલા બધા ભોળા કે વરદાન દઈ દ્યો, અને પછી હતાઈ જવું પડે કે નિહરો બાર આવે કે તે બોલો મને મારે કે નહીં મારે, એ તો વયો ગયું, મારી નાખ્યો કે એ કેમ માર્યો કયો મને, કે એ તમારે શું કામ છે, બારા નીકળો. બારા નીકળ્યા પછી બે હાલી નીકળ્યા 2 જણા. એટલે વિષ્ણુ ભગવાન કે દાદા હમ કે તમે મને કયો જ કેમ તમે એને માર્યો, એ મને કયો કે. હા એટલે કે પણ એ કહેવાય એમાં શું કે તમને, હમ એટલે કે કયો મને, કે મેં રૂપ લીધું તું મોહનીનું કે. એટલે કે તો એ મને બતાવો દાદા. દાદા એ લીધું હઠ હા કે મને બતાવો કેવું, મને વાર જોવું છે. તો વિષ્ણુ ભગવાન તો કરવું પડે, દાદાનું કયું કરવું પડે ને. હા એટલે વિષ્ણુ ભગવાન મોહની રૂપ લીધું. મોહની રૂપ લીધું ને ખલીલ થઈ ગયું. હમ પછી એ પડિયામાં લઈ લીધું, સમજે, નકર ધરતી ફાટી જાય. હમ ફાટી જાય ધરતી, એટલે એને પડિયામાં લઈ લીધું. પાંદડામાં હમ પાંદડામાં લઈ અને ભૂંગળી કરી નાખી, અને લઈને બે હાલ્યા. હમ બે કે જોવો જે એમાં શું ફાયદો તમે કાઢ્યો કે નહીં મારે જોવું તું કે. હમ પછી પાછું વિષ્ણુ ભગવાન થઈ અને પછી 2 જણા થઈ અને હાલવા માંડ્યા ને ત્યાં ગિરી પર્વત આવ્યો. ગિરી પર્વત હમ અંજની માતાજી રહેશે ને, એ પર્વત આવ્યો. ને અંજની માતાજી તપ કરતા હતા. અડધા ખાડો ને હતો બાપનો હરાબ. હા તને ખબર છે નહીં એ? એટલે ત્યાંથી કહું પેલા. હા ગૌતમ મુનિ તપ કરતા હતા. હા ગૌતમ મુનિ અને અલ્યા હતી ને, અલ્યા થઈ ગઈ હતી. એ ગૌતમ મુનિ તપ કરતા ને રૂપાળી અલ્યા બહુ હતી, બહુ રૂપાળી હતી અલ્યા. તો ઇન્દ્રને મોહ થયો. ઇન્દ્ર રાજા હતા ને એને મોહ થયો કે કેવી રૂપાળી સ્ત્રી છે કે. એટલે ગૌતમ મુનિ સવારે વહેલા 4 વાગ્યામાં નદીએ નાહવા જાય કાયમ. એટલે ઇન્દ્ર કે ગૌતમ મુનિ જાય ને એટલે વાંથી હું જાઉં અલ્યા પાસે કે. ગૌતમ મુનિ સવારે વહેલા 4 વાગ્યામાં જાય, એટલે આ ઇન્દ્ર હતો ને એ કુકડો થયો, કુકડો. અને 3 વાગ્યામાં બોલ્યો કુકડો થઈને. એટલે ગૌતમ મુનિ જાય ને એટલે 3 વાગ્યામાં કુકડો થઈને બોલ્યો. એટલે ગૌતમ મુનિ કે કુકડો બોલી ગયો, હવે 4 થઈ ગયા, હવે હું જાઉં. તો ગૌતમ મુનિ તો નદીએ ગયા. તો નદી માતાજી કે હજી હું હુતી સૌ, કેમ તમે આવ્યા? હજી 3 થયા છે, હજી હું હુતી સૌ કે, હજી ઉઠી નથી. એટલે કે ગૌતમ મુનિ પાછા આવ્યા. તો અહીંયા ઇન્દ્ર વી આવ્યો, સમજે, એલ્યા પાસે. ઇન્દ્ર અલ્યાના ઘરમાં ઘરી ગયો. પછી ગૌતમ મુનિ આવ્યા, ત્યાં 2 જણા હતા. એટલે પછી અલ્યાને હરાબ દીધો કે જા તું હલ્યા થઈ જા કે. પછી ઇન્દ્ર તો ભાગે ને, પછી ઇન્દ્ર ભાગી ગયો. ભાગ્યો ગૌતમ મુનિ કે ઇન્દ્ર છે. એટલે ઇન્દ્રને હરાબ દીધો કે જાતાને રૂવે ભખંડળ થાય કે. એટલે મીંદડા નથી બધા ડાગ, એ ગૌતમ મુનિએ હરાબ દીધો તો એટલે એવા થઈ ગયા છે મીંદડાને, કે તને રૂવે ભખંડળ થાય કે જા ઇન્દ્રને કે. એટલે એને હરાબ દીધો. પછી અલ્યાને કે જા તું હલ્યા થઈ જા કે. એટલે હલ્યા શું થઈ જાય, પણ એ મૂંઢની ઘોડે પડી રહી સાનુમની, સમજે, વાકમાં આવી. એટલે એનો તો વાક બિચારી નતો, પણ ઇન્દ્ર આવ્યો તો શું કરે. એટલે હલ્યા થઈ ગઈ હલ્યા. અને આ સતાનંદ દીકરો હતો એનો. અટાણે જનક રાજાના ગુરુ છે, સમજે, સતાનંદ. ઈ ગૌતમ મુનિ નો દીકરો છે સતાનંદ. અને અલ્યા એ 2 દીકરો 2 હતા.
હા, ગૌતમ મુનિના હો. હા, અલ્યા અલ્યા હું ઓલી અંજની માતા હમ, અને સતાનંદ હમ, એ બે દીકરી દીકરો બે હતા ગૌતમ મુનિના. હમ, એને હરાબ દીધો કે જા તું તને કુંવારા કનક ચડશે. અલ્યાને અલ્યા અંજનીને કે અંજની માતાને કેમ એને કેમ દીધો? એને આ કેમ કીધું નહીં એમ છે. મને હા, મને કેમ વાત ન કરી એમ. તમને હમ, આ ખબર હતી બે જાગતા હતા તો કેમ કીધું નહીં એમ. હમ, એટલે એને હરાપ દીધું બેયને. હમ, પછી અલી અંજની માતા જે હતા ને હમ, એ દીકરી હતી. એટલે એને હરાપ દીધું કે તને કુંવારા કનક ચડશે જા. હમ, એટલે બધા બી આવી ગયા નોખા નોખા સમજ્યા. હમ, બોલા બી આવી ગયા જનકપુર હમ, અને સતાનંદ અને આ આવી આવી ગયા અંજની ગીરી પર્વત છે ને હા, ત્યાં આવી ગયા અંજની માતા. હમ, ત્યાં જઈ ખાડો કરી અને અડધે સુધી શરીર દાટી દીધું. હા, સાતી સુધી શરીર દાટી અને ખાડો કરીને એમાં બેઠા કે તો મને કુંવારા સડે ને કે હું બારી હોઉં તો એમ. હમ, એટલે અને પછી તપ કરવા માંડ્યા. પાણીની માટલી રાખે પાસે અને તપ કરવા માંડ્યા ખાડામાં બેહીને. હમ, એટલે ખાઈ તપ કરતા હતા ત્યાં શંકર બાપા અને વિષ્ણુ ભગવાન નીકળ્યા ને એટલે કે પાણી પાવું છે. અલ્યાને અલી અંજનીને કે હમ, પાણી પાવું છે. એટલે કે હા પાણી પાવ લ્યો. એટલે એને પાણી પાવા માંડ્યા ને હમ, શંકર બાપા કે તું નુગરી છો કે તારું પાણી અમે ન પીએ. વિષ્ણુ ભગવાન કે તમે નુગરા છો ને એટલે તમારું પાણી અમે ન પીએ કે નથી પીવું મારે પાણી. એટલે કે તે ગુરુ ધારણ કરો ને કે તો પી. એટલે કે આ શંકર બાપા છે એને ગુરુ ધારણ કરો. વિષ્ણુ ભગવાન કે અંજની માતાને હા, કે આ શંકર બાપા છે એને ગુરુ કરો કે. એટલે કે કઈમાં હું તો મને ગુરુ મારા થાવ કે એને બિચારીને ક્યાં ખબર હતી કઈ. હમ, તો મને તો થાવ કે તમ તારે હમ, મારા ગુરુ થાતા હો તો થાવ અને તમે પાણી પીવો. હમ, તો એને ઓલી ભૂંગળી હતી ને ભૂંગળીમાં એ કાનમાં ફૂકી દીધું. હમ, સમજ્યા કાનમાં ફૂકી દીધું ઉતરી ગયું પેટમાં હમ, અંજનીને. હમ, એટલે ખબર પડી ગઈ અંજની માતાને હમ, કે મને તમે દગો કર્યો. હમ, એ કે દગો નથી કર્યો તારા બાપનું હતું ખરાબ હા, કે કુંવારા કનક ચડશે તો તું ખાડો કરીને બેઠી છું. હમ, એટલે કે હું આ ગરુ ધારણ કર્યા છે તો મેં તને ઉતાર્યો. 1 કલાકમાં જન્મ થઈ જાહે કાનેથી જન્મ થાય હમ, અને 1 કલાકમાં મરી જાહે તને શું વાંધો છે. હમ, શંકર બાપા કે અંજની માતાનો કે એક દીકરો જન્મશે કાનેથી હા, અને 1 કલાક થાય ને તો મરી જાય. હમ, તો એમાં કોને ખબર પડે કે હમ, એમ એમ કરી અને બે વી ગયા શંકર બાપા ને વિષ્ણુ ભગવાન. હમ, અને એને તો ઘડીક થયું ને કલાક થાય ને હમ, કાનેથી ખરખર 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 થતું થતું પેલું બોલું ન હોય જીવડું હમ, એમ ખોળામાં પડ્યું. હમ, ખોળામાં પડ્યું ને અંજનીના ઘડીક થયું ને તો મંડ્યું વધવા કેવો દેવ જેવો દીકરો ધોળો ધોળો પીંડા જેવો ને રૂપાળો રૂપાળો અપસરા જેવો રૂપાળો ખરેખરો કેવો દીકરો થઈ ગયો એ જીવડામાંથી. હમ, એટલે માતાજી તો બસ પછી તો બહાર નીકળે ને કણક ચડતો એટલે પછી કઈ ખાડામાં થોડા રે હમ, એટલે બહાર નીકળી ગયા તા. બહાર નીકળી ગયા ને એ ખોળામાં લઈને તો ખોળામાં પડ્યું હતું તો ખોળામાં વધવા માંડ્યો. હમ, એટલે માતાજીને મોહ થયો બહુ. હમ, માતાજી કે અરે આવો હારો દીકરો અને ઘડીકમાં મરી જાય કે હમ, એવો મોહ કર્યો ભગવાને. તો કે આવો હારો દીકરો છે અને કે ઘડીકમાં મરી જાય. હમ, એટલે આહુડા આવ્યા. હમ, આહુડા આવ્યા ને તો આહુડું પડ્યું પેટમાંથી હમ, કોને હનુમાન બાપાને હમ, પડ્યો ને ટીપું. એટલે હનુમાન બાપા બોલ્યા હમ, કે માં હું આવ્યો તો તને દુઃખ થયું છે નું
ઈ મને કે હા. એટલે કે બાપા મને કાંઈ દુઃખ નથી, તું આવો રૂપાળો મારો દીકરો છે અને કે ઘડી 1 કલાક થયા તો મરી જાય એ મને ઉપાધિ છે કે બીજું કાંઈ વાંધો નથી મારે. એટલે કે અરે માં હું મરે 1 કલાક થક સૂર્યનારાયણ ઉગે ને તો તું મરી જાય એમ. કે પણ ઉગવા દે તે થાય ને કે હું ઉગવા નહીં દઉં, તું મૂંઝામાં માં, હું ઉગવા નહીં દઉં કે. તો ખોળામાં હુતા હતા અને જે સૂર્યનારાયણ દેખાણા ને લાલ લાલ પેલા દેખાય ને લાલ લાલ, એટલે લાલ લાલ દેખાણા ને સૂર્યનારાયણ, જે ઠેકડો માર્યો ને ખોળામાંથી એટલે એને મોઢામાં લઈ લીધા સૂર્યનારાયણ ને મોઢામાં લઈ લીધા. પછી કઈ અંધકાર થઈ ગયો, આખી દુનિયામાં અંધકાર થઈ ગયો. દેવ ને દાનવ ને બધા મંડ્યા મૂંઝાવા કે અરે આ હું છું એમ બધા મંડ્યા કરવા અને મૂંઝાવા મંડ્યા કે હાલો એ કે અંજનીનો પુત્ર છે ને એને કે સૂર્યનારાયણ ને ગળી ગયા છે એટલે કે અંધકાર છે એમ ખબર પડી ને દેવોને બધાને. એટલે પછી દેવ બધા આવ્યા, વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી ને બધા આવ્યા ક્યાં મતલબ સૂર્યનારાયણ ને ગળી ગયા હતા ને ત્યાં આવ્યા બધા. આવીને હનુમાન બાપાને મંડ્યા પ્રાર્થના કરવા કે દાદા તમે કે મૂકો છોડો તો અમે મરી જાય છે કે અમે અકળાય છે કે અંધકાર થઈ ગયો છે, નહીં પવન નહીં કાંઈ નહીં અંજવાળું કાંઈ નહીં કે અમે બહુ મૂંઝાઈ છીએ. તમે બધાએ વરદાન આપ્યા ને બધાએ આશીર્વાદ આપ્યા બધાએ. કોઈએ કે અજર અમર થાજો સમજ્યા, કોઈ કે બધાએ જે જેને દેવો એ બધાએ વરદાન આપ્યા. કોણ બોલે છે? વરદાન બધાએ દીધા, દેવોએ બધાએ વરદાન દીધા. તઈ છોડ્યા સમજે, સૂર્યનારાયણ ને મોઢામાંથી તઈ કાઢ્યા એટલે અંજવાળું થઈ ગયું પાછું. અને એ આવતા હતા ને ત્યાં ઇન્દ્ર ને રી સડી હતી સમજે, ઇન્દ્ર ને કેની માથે? હનુમાન બાપા માથે. જે વજ્ર માર્યું ને એટલે પડી ગયા અને આ હોઠ છે ને એ આમ થઈ ગયો, હોઠમાં ભટકાણો એટલે હોઠ બેસી ગયો અને પડ્યા હેઠા, પૃથ્વી માથે પડ્યા. અંજની માતા હતા એને ખબર પડી કે મારો દીકરો કે પડી ગયો તો આમ સૂર્યનારાયણ ને પકડવા કે પડી ગયો. ધોડ્યા અને તેડી લીધો, તેડીને ખાટલામાં નાખ્યો અને કે આ કોણે આવું કર્યું કે ખબર પડી કે ઇન્દ્રએ કર્યું. પછી માતાજી શું કરે, પછી એને સારવાર કરી અને એ તો હાદા થઈ ગયા. હનુમાન દાદા હાદા થઈ ગયા. કેટલા વરદાન દીધા હતા, અજર અમર ને લોઢાનું શરીર હોનાનું થઈ જાય, કોઈ અજર અમર કીધું અને કોઈ આવડ વધવાનું કીધું. એમ બધા નોખા નોખા વરદાન આપ્યા હતા. સારું થઈ ગયું, સારું થઈ ગયું. મંડ્યા માતાજી ભેગો રમવાનું ખાવાનું. મારુતિ નામ પાડ્યું, સમજ્યા, નામ મારુતિ પાડ્યું માએ, અંજલિ માએ મારુતિ નામ પાડ્યું. પછી જ્યાં મોકલે ને ભણવા મોકલે તો તોફાન કરે એટલા તોફાન કરે ને ક્યાંય રાખે નહીં કોઈ. એટલા તોફાન કરે. નિહાળમાં ત્યાં બધા છોકરાનું રાડ્યું પડાવે અને જ્યાં માતાજી કે મારે શું કરવું કે આ હનુમાન તો બહુ જ થઈ ગયું, મારુતિ તો બહુ તોફાની થઈ ગયો છે કે શું કરવું કે જેમ મેં મોટો થતો જાય એમ તોફાની થતો જાય છે કે મારુતિ બહુ ગોલો થઈ ગયો છે. પછી કે એને રામ પાસે મોકલી દઉં, રામ પાસે મોકલી દો એટલે સીધો થઈ જાય. રામ નાના હતા સમજે, હનુમાન કરતા રામ નાના હતા. તો રામ તો નાના હતા એટલે એને વાંદરાનું વરદાન વાંદરો માગ્યું એની મા પાસે કે મને વાંદરો લઈ આવી ગયો.
હનુમાન વાંદરો છે એ લઈ આવી ગયો મને કે હા. બરોબર એમ એમ વ્યાન કરતા હતા તા આ એની માએ કીધું કે રામ પાસે મોકલી દો એટલે કૂણો થઈ જાય. હમ. પછી તેડું આવ્યું પછી રામનું તેડું આવ્યું એટલે હનુમાન ને ન્યા ગયા. ન્યા પછી ત્યાં તો નતો ફોન કરાય કઈ પછી ન્યા હનુમાન દાદા રહેશે રામ પાસે અને બે રામ ને હનુમાન ને બે ને દોસ્તી ખરેખરી થઈ ગઈ. અને ન્યા જેમ કે એમ કરે ભગવાન કે એમ કરે અને ત્યાં રહેશે બે ન્યા થયા. અને અહીં મારુતિનો મારુતિને ત્યાં મોકલી દીધા એટલે માતાજીને હોરવે નહીં કાંઈ ન મળે શું કરે. પછી કે ઠીક ભલે રહ્યો બહુ અકોણો થઈ ગયો છે ને કે એટલે ભલે કાંઈ વાંધો નહીં કે હું રે અને ભલે ત્યાં રે ભલે હનુમાન ત્યાં રહેતો કીધું ત્યાં બે જણા રહેશે અને હનુમાન દાદા મોટા થાય છે અને ભણાવે છે અને બે રહેશે રામ ને હનુમાન દોસ્તી. રામ ને હનુમાન વિને હાલે નહીં, હનુમાન ને રામ વિને હાલે નહીં, ઘડીએ હાલે નહીં એકાબીજાને. બે રહેશે ને મજા કરે છે. પછી ત્યાં વાર્તા બંધ.